આજે આશાબેન પટેલ મીડિયા સમક્ષ આવ્યા છે। કલાક એક તો પોતાના ઘરમાં પુરાઈ રહ્યા હતા। કલાક બાદ જ્યારે વીટીવીની ટીમે બેલ ઉપર બેલ વગાડવાનું ચાલુ કર્યું, કારણ કે પત્રકાર તો ધર્મ છે, એમાં કોઈ ખોટું નથી, અમારું ધર્મ જ એ છે, આપણે આમ પર્સનલી કોઈના એ ન જઈએ ઘરે, પણ જ્યારે એ જાહેર જીવનમાં આવ્યા હોય ત્યારે બેલ ઉપર બેલ વગાડતા હતા મારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। અને આખરે આશાબેન વાત એવી થતી ઘરે નથી, મોબાઈલ સ્વિચ ઓફ, પણ એ ઘરમાંથી સ્ફુર્યા, આમ જેમ બહાર આવે એવી રીતે ઘરમાંથી બહાર આવ્યા। વીટીવીના કેમેરામાં એ સીધા કેચ થયા અને કેચ થઈને એમણે એવું કહ્યું કે મારે જે કહેવાનું છે હું સર્કિટ હાઉસ પર કહીશ, એટલે કે ગાંધીનગર સર્કિટ હાઉસ પર કહીશ। પણ સવાલ એ છે કે એક મોટી વાત એમણે કીધી કે મને એમના કુળદેવીના સોગંદ ખાધા, માતાજીના, ઉમિયા માતાજીના, કે ભાઈ મને કોઈ લોકસભાની ટિકિટની ડીલ નથી થઈ અને હું પક્ષથી નારાજ છું। આ બે વસ્તુ છે એ થોડી કોન્ટ્રોવર્સીઝ મને લાગે છે, એટલા માટે કારણ કે કોઈ માતાજીના સોગંદ એમને એમ ન ખાતા હોય, પરંતુ બેન થોડા ભાવુક થઈ ગયા અને માતાજીના સોગંદ, નહીં તો રાજકારણી ક્યારે આવા સોગંદ ખાતા નથી હોતા। રાજકારણી સવારે કંઈક કહે અને રાત્રે કંઈક જુદું કરતા હોય છે, પણ બેને જે રીતે અત્યારે આ ફોટો આવી રહ્યા છે એ જે જોઈ રહ્યા છે એમાં રાજેન્દ્ર ત્રિવેદી છે, વિધાનસભાના અધ્યક્ષ છે, એ બેનને કંઈક સમજાવી રહ્યા છે, તો બેનને રાજીનામું જે આપ્યું છે એને લઈને કંઈક ચર્ચા કરી રહ્યા છે। પણ સૌથી મોટી વાત એ છે મિત્રો કે જે મહામંથનમાં જે વીટીવીએ અગાઉ પણ કહ્યું હતું કે જેમ જેમ ચૂંટણી આવશે એટલે આવા ડ્રામા રહેવાના છે, આવા ડ્રામા હજુ પણ રહેવાના છે। હજી લખી રાખજો તમે, 6.5 કરોડ જનતા હજી પણ લખી રાખે, હજી પણ કેટલીક વિકેટો પડવાની છે। કોંગ્રેસે પોતાની જે ઘર છે એ સાચવવાની જરૂર છે, કોંગ્રેસના શીર્ષ નેતાઓ છે એ સાચવવામાં ક્યાંક નિષ્ફળ જાય છે। અને આ મોટી વાત છે કે આશાબેન પટેલ જે ખરેખર ઊંઝા માર્કેટ યાર્ડની અત્યારે વાત આવી રહી છે, ઊંઝા માર્કેટ યાર્ડ છે એ સૌથી મોટું માર્કેટ યાર્ડ ગણવામાં આવે છે, અને માર્કેટ યાર્ડમાં નારાયણ કાકા, જે નારાયણ પટેલ અને એના દીકરા અત્યારે ચલાવી રહ્યા છે, એમાં આશાબેનની એન્ટ્રી થવાની છે ટૂંક સમયમાં। આ બે વસ્તુ આપ લખી રહ્યા છો, જો કદાચ વીટીવી સાચું પડે, મે બી અમે ખોટા પણ પડી શકીએ, આ તો પ્રિડિક્શન છે કે યા તો કારણ કે જીવાભાઈ પટેલને લાવવામાં આવ્યા હતા, જીવાભાઈ પટેલ મહેસાણા લોકસભાથી કદાચ ના જીતી શકે તો નીતિનભાઈ પટેલ ઉપર પ્રેશર આવી શકે એવી સ્થિતિથી અને આશાબેનનું ઓપરેશન પાર પડ્યું હોય એવી સ્પષ્ટ માનવામાં આવે છે। ઊંઝા માર્કેટ યાર્ડમાં હવે આશાબેન પટેલની જીત થશે એ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। કદાચ લોકસભા ના લડે તો એની ડીલ એ રહેશે, ઊંઝા માર્કેટ યાર્ડ એને સોંપવામાં આવશે। એટલે ભાજપ છે એ સામદામ દંડ ભેદની નીતિ કરી રહ્યું હોય સ્પષ્ટપણે એવું કોંગ્રેસે સમજવાની જરૂર છે, કોંગ્રેસે માનવાની જરૂર છે। કોંગ્રેસે હવે 75 ધારાસભ્યો રહ્યા, ખરેખર કેટલા નીકળી જશે? હમણાં કુંવરજી બાવળિયા ગયા, પાછા ચૂંટાયા। આ એક સમજવા જેવી ઘટના એ છે કે જે રીતે લોકસભાની ચૂંટણી, હજી તો ફેબ્રુઆરી બેઠું છે, હું તો હજી માર્ચ સુધી કહું છું આપને કે માર્ચ સુધી હજી બીજી 2-4 વિકેટો પડી જશે। હજી કચ્છમાંથી પણ ધીરે ધીરે સમાચાર આવી રહ્યા છે, ઉત્તર ગુજરાતના પણ હજી ઘણા સમાચાર આવી રહ્યા છે। અલ્પેશ ઠાકોર એકવાર સાતમને મળવા જાય છે, એકવાર દિલ્હી જાય છે, એકવાર સીએમને મળવા જાય છે, ધવલસિંહ જાય છે। આ બધા સમજવા જેવી ઘટના એ છે કે આ બધા સરપુલિયા જો ત્યાંથી નીકળતા હોય, અને જાહેરમાં કુંવરજી બાવળિયાનું જ્યારે જીતનું જ્યારે સંમેલન હતું ને જ્યારે સભા સંબોધતા ત્યારે જીતુભાઈ વાઘાણીએ જાહેરમાં કહ્યું હતું, વીટીવીમાં પણ અહીંયા બેઠેલા બધા જે ભાજપના નેતાઓ હતા એમણે પણ જાહેરમાં કીધું કે સારા સારા જેટલા કોંગ્રેસના નેતાઓ છે આવી જાય, કારણ કે ભાજપ પાસે કદાચ એ નેતાઓ ઓછા હશે, અથવા તો ભાજપ એવું માનતી હશે કે અમારા નેતાથી અમે ચૂંટણી નહીં લડી શકીએ, નહીં જીતી શકીએ, એટલા માટે કોંગ્રેસના નેતાઓનો પણ સહયોગ લેવો પડશે। તો જે રીતે ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામું આપી દીધું છે ધારાસભ્ય પદ પરથી, અનેક ચર્ચા વિચારણા થઈ રહી છે। પત્રકારોએ જે સવાલ પૂછ્યા તેના જવાબ પણ આશાબેને એ રીતે આપ્યા છે। સૌથી મોટું કારણ તેમણે એ જણાવ્યું છે કે કોંગ્રેસમાંથી તેમને માન સન્માન નહોતું મળતું, કોંગ્રેસના નેતૃત્વથી તેઓ નારાજ હતા, જે કોંગ્રેસમાં નિર્ણય શક્તિનો અભાવ છે, શિસ્તતાનો અભાવ છે, જેના કારણે તેમણે રાજીનામું આપ્યું છે। આ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું। આપણી સાથે જોડાઈ ગયા છે અમારા એડિટર ઈસુદાન ગઢવી જોડાયા છે અને આ સાથે જ કોંગ્રેસ નેતા અતુલ પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। ઈસુદાનભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ, શું લાગે છે જે રીતે આશાબેને રાજીનામું આપી દીધું છે, આપે હમણાં સાંભળ્યું, કારણ એ જે દર્શાવે છે ખરેખર આ કારણો હોઈ શકે કે પછી હવે પડદા પાછળ કંઈક અલગ જ રાજનીતિ આશાબેન કરશે? મનીષા, સિમ્પલ વાત છે, રાજનીતિ કોને કહેવાય?
રાજનીતિ એટલે મેં અગાઉ પણ કહ્યું કે સવારે કંઈક કહે, બપોરે કંઈક કહે, સાંજે કંઈક કહે. 2-3 દિવસ પહેલા જ આપણા સંવાદદાતાએ કમલેશે આશાબેનને ફોન કરીને પણ પૂછ્યું હતું કે આશાબેન આપની વાત સંભળાય છે, આપ ભાજપમાં જોડાશો? તો આશાબેને કીધું કોઈ સવાલ જ નથી, હું કોંગ્રેસ છોડવાની જ નથી, કોંગ્રેસની પાયાની કાર્યકર્તા છું. આવું વિઠ્ઠલ રાદડિયાએ જે તે વખતે મને પણ કહેલું. જ્યારે ગાંધીનગર હું વિઠ્ઠલભાઈ રાદડિયાને મળેલો ત્યારે સૌથી પહેલા મેં પૂછ્યું, વિઠ્ઠલભાઈ વાત સંભળાય છે તમારી નારાજગીના. આગલા દિવસે વિધાનસભામાં વિઠ્ઠલભાઈ ભાજપના ધજિયા ઉડાડ્યા હતા, બીજા દિવસે વિઠ્ઠલભાઈએ કેસરિયા કર્યા હતા. આ રાજકારણ છે. રાજકારણમાં આવી ઘટનાઓ છે એ કોમન છે, પણ હવે જનતાએ જે રીતે રાજ્યસભામાં જે આખી ઘટના થઈ હતી અને જે આખું જે સિલસિલો ચાલુ થયો હતો એમાંથી 2 ધારાસભ્યો માંડ જીતી શક્યા, બાકી હાર્યા છે. આશાબેનની જો વાત કરું તો આશાબેનને ચોક્કસ ભાજપ દ્વારા ટચ થયું હશે. ભલે માતાજીને એમણે સોગંદ ખાધા, પણ એમણે એક વાત એ પણ કહી છે કે અમારા કાર્યકર્તાઓ કહેશે. અરવિંદ કેજરીવાલ આવું જ કરતા હતા કે અમારા કાર્યકર્તાઓ મેરે જો જનતા કહેગી વો મેં કरूंगा, જનતાને પૂછ્યા વિના રાજીનામું આપી દે અને પાછા કોંગ્રેસ સાથે ગઠબંધન કરી દે. એટલે રાજનીતિમાં આવ્યા પછી આ બધી ઘટના છે એ ગૌણ બની જતી હોય છે અને એટલા માટે જ આશાબેન પણ આગામી સમયમાં લોકસભાની ચૂંટણી પણ લડશે અથવા તો ઊંઝા માર્કેટિંગ યાર્ડ આશાબેનના કબજામાં હશે. કારણ કે કોઈ પણ રાજકારણી સેવા કરવા માટે માત્ર નથી હોતા, હું દાવા સાથે કહું છું. અને કદાચ સેવા કરવા માટે આવે તો ઊંઝા માર્કેટિંગ યાર્ડ પણ આશાબેન છોડી દે અને લોકસભા પણ છોડી દે. 6 મહિના પછી આપણે આશાબેનના હું એમ કહું છું જાહેરમાં સન્માન કરીશું, બધા જનતા પર સન્માન કરશે. એવું ક્યારેક બનતું નથી, થતું નથી. એટલે કહેવાનો મતલબ કે સોદા વગરની રાજનીતિ હોઈ જ ન શકે. અતુલભાઈ, સીધા જ આક્ષેપ લગાવી દીધા છે આશાબેને રાહુલ ગાંધી અને પ્રદેશના નેતૃત્વ પર કે બિલકુલ નેતાગીરી છે જ નહીં, કોંગ્રેસમાં નેતાગીરીનો જ અભાવ છે, નિર્ણય શક્તિનો અભાવ છે. રાજકારણની અંદર જે પણ વ્યક્તિઓ આવતી હોય એને સૌથી પહેલા કોઈ વ્યક્તિગત, ધારો કે એમને કોઈ વ્યક્તિ વિશે વાંધો હોય, પરંતુ વિચારધારાથી આવવા જોઈએ માણસો. ધારો કે કોંગ્રેસની વિચારધારા છે આટલી વિશાળ, ગાંધી વિચારધારા, સરદાર વલ્લભભાઈ, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ બધા એના એ હતા. તો એ વિચારધારાને તમે વળગેલા રહો તો આવા પ્રશ્નો ઉભા ના થાય. તમારે માન સન્માન જોઈતું હોય, મળતું જ હોય છે. પાર્ટી આટલી મોટી વિધાનસભાની ટિકિટ અને એ પણ આપણા ભારતના વડાપ્રધાનના જે એરિયામાંથી આવે છે એ એરિયામાં તમને ટિકિટ આપી. રાહુલ ગાંધીએ સ્પેશિયલી તમારા માટે સભા કરી આટલી મોટી. મને તો અફસોસ થાય છે કે અમારા લોકો જેવાએ જે મહેનત કરી છે ઘર બાર છોડીને, આટલા દબાણ છતાં અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા નથી ને આશાબેન જેવા લોકો માટે મેં પ્રચાર કર્યો છે, હુમલાઓ થવા છતાં જાહેર સભાઓ કરી છે એમના માટે, અને આજે એ પાર્ટી છોડીને જાય તો અમને પોતાને તો અફસોસ થાય. અને બેને એવું કહ્યું કે કાર્યકરો કે એમ નિર્ણય લઈશ, તો હું પોતે બેનને કહું છું મીડિયાના માધ્યમથી કે અમે તમારા માટે ખૂબ જ મહેનત કરી છે ઊંઝા વિધાનસભા જીતાડવા માટે. તમે ના નહીં પાડી શકો, રેકોર્ડ છે મારી પાસે. તો તમે એક કાર્યકર તરીકે મારો અવાજ સાંભળો અને તમે એમ કહો જાહેરમાં કે હું ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય નહીં જોડું, ભલે મેં કોંગ્રેસ છોડી હોય. પરંતુ સમય આવનારો કહેશે. ઈસુદાનભાઈએ કહ્યું ક્યાંક ને ક્યાંક સામ દામ દંડ ભેદ લોકસભા આવી રહી છે, ઉત્તર ગુજરાત સર કરવું છે. ઉત્તર ગુજરાતના પાટીદારોની અંદર આજે પણ રોષ છે, ઠાકોર સમાજની અંદર પણ રોષ છે, ભારતીય જનતા પાર્ટી ઉપર એટલો બધો ખેડૂતોનો રોષ છે, શિક્ષિત બેરોજગારોનો રોષ છે. એટલે કેવી રીતે ઉત્તર ગુજરાત કબજે કરવું એ નીતિના ભાગરૂપે જીવા કાકાને લીધા પછી આશાબેનને બીજી લીધા છે. અને કદાચ બીજા લોકો પણ ભારતીય જનતા પાર્ટી લઈ શકે, પરંતુ જનતા ક્યારેય સ્વીકારશે નહીં. જે મેન્ડેટ જનતાએ આપ્યો છે કોંગ્રેસના પંજાના નિશાન પર આપ્યો છે. આશાબેન તમારી પર્સનાલિટી ઉપર નથી આપ્યો. જો એવું જ હોય ને તો તમે લોકસભા જીતીને બતાવો અથવા તો ફરીથી ચૂંટણી બતાવીને જીતી બતાવો, ત્યારે માનશે કે તમારી પર્સનાલિટી ઉપર તમને લોકોએ વોટ આપ્યા છે. અતુલભાઈ, એક સવાલ એ પણ થાય છે, આમ તો હવે તમારે ખરેખર એક ઉમેદવારને પસંદ કરતા પહેલા એક ફોર્મ ભરવું પડશે કે તમે બીજી પાર્ટીમાં નહીં જોડાવ, એના બોન્ડ શું આપશો એમ મને એવું લાગે છે. અને યા તો તમારે એક ખાનું મૂકવું પડશે કે તમે તમારા 3 સંતાનો 2 સંતાનોના સોગંદ ખાઈને એવું સોગંદનામું કરો કે તમે બીજી પાર્ટીમાં નહીં જોડાવ. પણ એના કરતા મોટી વાત એ છે કે અમિત ચાવડા, પરેશ ધાનાણીનું જે નેતૃત્વ છે, પેલા ભરતસિંહ સોલંકીનું નેતૃત્વ હતું, પેલા અર્જુન મોઢવાડિયાનું નેતૃત્વ હતું, બધા નેતૃત્વમાં ક્યાંક ને ક્યાંક વિકેટો ખરી છે. સવાલ એટલો છે કે તમે સાચવી નથી શકતા, એ પણ હકીકત છે. આજે કોઈ એમ ધારાસભ્ય એવું કહે કે અમારે ખુરશીઓ શોધવી પડે તો તમારી પાર્ટીમાં ડિસિપ્લિન નથી, તમારી પાર્ટીમાં ધારાસભ્યનું માન નથી જળવાતું, તમારી પાર્ટીમાં ધારાસભ્યનું સન્માન નથી જળવાતું, તો તમે યા તો કાન ભંભેરી નીતિ ચાલો છો, યા તો તમારામાં લીડરશિપના ગુણ નથી. કોંગ્રેસ પાર્ટી અત્યારે મરી રહી છે અને જવાબદાર તમારા નેતાઓ છે. જો કોંગ્રેસ પાર્ટી મરી રહી છે, તમે જે વાત કરતા હતા એ
આ 5 રાજ્યોની ચૂંટણીમાં પ્રસ્થાપિત થઈ ગયું કે કોંગ્રેસ ફરીથી કમબેક કરી રહી છે અને કમબેક ના થાય એના ભાગરૂપે આ ભારતીય જનતા પાર્ટી જે 20-22 વર્ષથી ગુજરાતમાં જે જબરજસ્ત કહેવાય ને મેન પાવર, મસલ પાવર ને મની પાવર, એ M³ થી દરેક લોકોને પોતાની અંદર લેવાની કોશિશ કરી છે અને એમાં ક્યાંક ને ક્યાંક કામયાબ પણ રહ્યા છે. પરંતુ જે રાજ્યસભામાં જે તમે જોયું હતું અહેમદભાઈ પટેલની જે રાજ્યસભાના ચૂંટણીમાં પસંદગી વખતેનો જે ડ્રામા હતો, 10 લોકો ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડે, એમાંથી કેટલા જીત્યા? 1-2 સિવાય કોઈ જીત્યા નથી. તેજશ્રીબેનની હાલત જોઈ લો, અસંખ્ય લોકો જે રાઘવજીભાઈ પટેલ છે એમની હાલત જોઈ લો. એટલે જનતા આ બધું જોઈ રહી છે અને હું તો અપીલ કરું છું જનતાને કે આવા ઉમેદવારોને તમે જનતાએ કંઈક સબક શીખવાડવો જોઈએ કે ફરીથી પાટલી ના બદલે, કારણ કે કરોડોનો ખર્ચો થશે પાછો. જેમ કે કુંવરજીભાઈ બાવળિયા હમણાં જોડાઈ ગયા ભારતીય જનતા પાર્ટીમાં, ફરી ત્યાં ચૂંટણી થઈ 1 જ વર્ષની અંદર. કરોડો રૂપિયા જનતાના, અલ્ટિમેટલી જનતાના જ બગડવાના છે. ફરી ચૂંટણી થશે, આશાબેન ઉભા રહેશે કે બીજા ઉભા રહેશે. 2-5 વર્ષમાં 2 વાર ચૂંટણીઓ થાય એ આ જનતાને અને આ દેશને પોસાય એમ નથી. એટલે પાટલી બદલતા પહેલા 100 વાર ઉમેદવારે વિચાર કરવો જોઈએ અને જનતાએ વિચાર કરવો જોઈએ કે આવા ઉમેદવારોને કેવો સબક શીખવાડો કે જેથી કરીને ફરીથી પાટલી ના બદલે. જનતા પણ તમારે પણ સબક તો શીખવવું પડશે ને. કોંગ્રેસ પક્ષે પણ સબક શીખવવાની જરૂર નથી. 2012 થી અમે જોતા આવ્યા છીએ. તમને અમે ચૂંટીને મોકલીએ તમે આવા જ કાર્યક્રમો રાખો છો. જો કાર્યક્રમોમાં ઈસુદાનભાઈ આટલી મોટી 75 થી 80 ધારાસભ્યો હોય એટલે ક્યાંક ને ક્યાંક કોઈ ધારાસભ્ય વહેલા મોડા આવ્યા હોય તો એને ખુરશી ના સચ્યો હોય. તો હું મારું ઉદાહરણ આપું. ચલો, હું પાર્ટી સાથે જયારે જોડાયો એ પહેલા મેં પાર્ટી જોડે ચર્ચા કરી હતી તો પાર્ટીએ મને કમિટમેન્ટ કર્યું હતું, કામ કરીશું, તેમ કરીશું. આજ સુધી મને કોઈ પણ જાતનો હોદ્દો કે પદ નથી આપ્યો. 300 જણમાં મારું નામ નથી, છતાં પણ હું એક વિચારધારાને વળેલો છું. અમિતભાઈ ચાવડાને હું 25 થી 30 વાર મળ્યો છું. ભરતભાઈ સોલંકીને 3 થી 4 વાર મળ્યો છું. અલગ અલગ નેતાઓને મળે, છતાં પણ જે વ્યક્તિ હોદ્દા માટે જ આવતી હોય, વિચારધારાને ના વળી હોય, એવી વ્યક્તિ ઉપર ક્યારે જનતા ભરોસો ના કરે અને પાર્ટી પણ ના કરે. વેટ એન્ડ વોચ કરું. તમે ટિકિટ શું કામ આપો છો? જો આમાં કોઈ એવી કસોટી નથી, સોનું નથી કે જે એને તમે ટચ કાઢી શકો કે કેટલા કેરેટનું સોનું છે, 20 કેરેટ છે કે 18 કેરેટ છે. આમાં વ્યક્તિનો ક્યારે કોઈ પણ પ્રકારનો ભરોસો ના કરી શકાય. મોટા મોટા બીજા 5 જશે તો શું કરશો તમે? અરે 5 જાય કે 15 જાય એનો કોઈ મતલબ નથી રહેતો. એ લોકોને જનતા નહીં સ્વીકારે. છતાં પણ જો ગઈ રાજ્યસભામાં 10-12 જણા ગયા, છતાં પણ કોંગ્રેસની વિચારધારાને લોકોએ સ્વીકારી અને 80 ની નજીક સીટો લાવી આપી જનતાએ. એટલે જનતાની અંદર જે કોંગ્રેસના બીજ રોપેલા છે જે વિચારધારાના, એ ક્યારે ભારતીય જનતા પાર્ટી એને મિટાવી નહીં શકે. અને હવેના સમયમાં, આવનારા સમયમાં તમે જોઈ લેશો કે લોકસભામાં જે 26 નો ટાર્ગેટ લઈને આવ્યા હતા, કેટલી બેઠકો આવે. 2 આંકડાની અંદર આ વખતે ભારતીય જનતા પાર્ટી આવશે. ભલે અમે જો અમે 100 ની અંદર 26 માંથી 26 તમે એવું કહેતા હતા કે ભાઈ અમે અમારી સરકાર આવશે, તમે 80 પાર ન કરી શક્યા. 80 તો થઈ ને ઈસુદાનભાઈ, 55-60 થઈ ગઈ. 8-10 લોકોને ખરીદી લીધા, છતાં પણ 80 એ પહોંચી આ પાર્ટી. વિચારો એના, એટલે એનાથી મોટું કઈ ના કહેવાય. 22 વર્ષની સત્તાને પડકારીને અમે લોકો આટલું રિઝલ્ટ લાવી બતાવ્યું. જબલ, આપણે ચર્ચા કરી રહ્યા છીએ એમએલએ આશાબેન પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. આજ મુદ્દા પર ઈસુદાનભાઈ આપને એ પૂછવા માંગીશ કે હાલ જે પત્રકાર પરિષદમાં આશાબેને જણાવ્યું કે ક્લાસ 2 ની જે નોકરી છે તે છોડી એક સેવા કરવાનો મોકો મળે, જનતાની સેવા કરવા મળે, તે માટે એક સારા પક્ષમાં જોડાય અને જેથી કરી આ માર્ગે જનતાની સેવા કરી શકાય. આ સાથે તેમ એ પણ બોલ્યા કે ક્યાંક શિક્ષણ મંત્રી બની અને લોકોની સેવા કરી શકું. તો શું લાગે છે આ શિક્ષણ મંત્રી બનવાનો જે શબ્દ આશાબેને વાપર્યો છે, વાયા લોકસભા થઈ ભાજપમાં જોડાય તેવો શિક્ષણ મંત્રી બનવાના હજુ ક્યાંક, એટલે કે કોઈ મંત્રી પદ મેળવવાના અભરખા હોઈ શકે? બની શકે એટલા માટે કે લોકસભામાં કદાચ માની લો કે ભાઈ જીવાભાઈને જ આપવામાં આવે તો આશાબેનને ફરીથી કુંવરજીભાઈની જેમ પાછા આપવામાં આવે પદ અને પાછા શિક્ષણ મંત્રી પણ બની શકે. પ્રોફેસર છે. જો ભાજપનો અત્યારનો ટાર્ગેટ 26 કબજે કરવાની છે બેઠકો, અને એમાં અત્યારે જે નારાજ છે જનતા કેટલીક જગ્યાએ ખેડૂતો નારાજ છે, ગામડાના લોકો નારાજ છે, તો આ નારાજગીને કઈ રીતે રોકી શકાય? તો ખેડૂતો કે જનતાને રાતોરાત તમે નહીં કરી શકો, પણ એના નેતાને તમે જો તમારી પક્ષમાં લઈ લો તો એ જ નેતા જ પોતે જયારે કરી શકે એટલે જનતા ઓટોમેટિકલી એ ભૂલી જતી હોય છે અને જનતા નેતાના રસ્તે ચાલી પડે. માની લો કે કુંવરજી બાવળિયા છે એ વિધાનસભામાં ચૂંટાયા કોંગ્રેસમાંથી, પણ એને પાછા ભાજપમાં લઈ લેવામાં આવ્યા, મંત્રી બનાવવામાં આવ્યા, તો એ જ કુંવરજી બાવળિયા 9000 ની જીતમાંથી 20000 પહોંચી ગયા. તો એ જ રીતે આશાબેનને પણ ચાન્સ આપી શકે. અને રાજ્ય કક્ષાના અત્યારે મંત્રી તો વિભાવરીબેન છે જ,
અને અત્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પાસે છે, એટલે ભાજપના સિનિયર નેતાઓમાંથી આમે હવે ધીરે ધીરે મંત્રી પદો બધા ખેંચાતા રહ્યા છે, કારણ કે હવે રહ્યા છે તો એક એક રહ્યા છે. બીજું કે કેટલાક ઉમેદવારો ભાજપના છે જે સરપુલિયાની જેમ બહાર આવે છે પણ એ બહાર નથી આવી શકતા. સમજો કે યોગેશ પટેલ હોય, કેતન ઇનામદાર હોય, મધુ શ્રીવાસ્તવ હોય, તો આવા લોકોને ભાજપ એ રીતે કાબુમાં રાખી શકે છે કે ભાઈ આપણી પાર્ટી ડિસિપ્લિનમાં છે, આપણે આગળ વધવાનું છે. એટલે ભાજપનું ટાર્ગેટ 26 લોકસભા છે. જેમ 2012માં મેં કહ્યું એમ કે જ્યારે નરહરી અમીન થી માંડી વિઠ્ઠલ રાદડિયા, ચૂંટણી પછી વિઠ્ઠલ રાદડિયા અને જયેશ રાદડિયા એટલે પોરબંદર સીટ કબજે થઈ શકી. એવી જ રીતે જો મહેસાણા સીટ કબજે હવે કરવી હોય તો સ્વાભાવિક છે કે આશાબેન પટેલની ખૂબ જરૂરિયાત પડે. એ પછી એને લોકસભા લડાવડાવે અથવા તો ફરીથી વિધાનસભા લડાવડાવે અથવા તો ઊંઝા એપીએમસી આપવામાં આવે. આ બધી ડીલો 100% થઈ હશે. પછી કચ્છની રહી તો કચ્છમાં પણ અત્યારે આ 2 ધારાસભ્યો છે. સામે પક્ષે તમે પોરબંદર થયું તો પોરબંદર પણ લલિત વસોયા ને એ બધાની અમરીશ ડેરની બધાની પકડ જોરદાર છે, તો એની સાથે પણ સંપર્કો હશે. પણ આ નેતાઓ મને લાગે છે એવા છે કે એમને લાંબા રેસના ઘોડા છે, એટલે એ તાત્કાલિક નિર્ણયો લેવી એવી મને નથી લાગતું. પણ અને જેને જે નિર્ણયો લીધા આ પહેલા રાજ્યસભામાં એ બધા પસ્તાયા છે, એટલે રાઘવજીની જેમ પસ્તાવો ન થાય એ આ બધી ગણતરી નેતાઓ માનતા હોય છે. એટલે મે બી આ કદાચ શોખથી હોઈ પણ શકે છે. અતુલભાઈ, જે રીતે ચૂંટણી એ લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી, પહેલા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાનો જે ધારાસભ્યનો સિલસિલો છે તે યથાવત જ છે. ગત વિધાનસભા ચૂંટણીમાં રાઘવજી પટેલ, હકુબા જાડેજા, તેજશ્રીબેને જે કર્યું હતું અને અત્યારે જે આશાબેને આજે રાજીનામું આપી દીધું, હજુ પણ ક્યાંક કોંગ્રેસના એમએલએ અમુક નારાજ હોવાની વાત ચાલી રહી છે. આ સિલસિલો આ વખતની ચૂંટણીમાં જો યથાવત રહ્યો તો આપનો ગઢ કઈ રીતે બચાવશો? હું તમને કહું, ભૂતકાળ જોઈ લો. જેમ કે રાજ્યસભામાં 10 થી 12 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, એ પછી વિધાનસભા ગુજરાતની થઈ. એ ગુજરાતની વિધાનસભાનું રિઝલ્ટ તમે જોઈ લો. એટલે કોંગ્રેસ ફરીથી એટલી કમબેક જબરજસ્ત થઈને લોકોની અંદર રોષ, આ લોકો, આ જનતા જે જોવે છે એ જોઈ રહી છે કે કેવી રીતે સામ દામ દંડ ભેદ. આપણને ખબર નથી બેન સાથે શું ડીલ થઈ હશે કે શું થશે, પણ આવી રીતે જે સભ્યોને ફોડી લેવામાં આવે છે એ જનતા ક્યારેય સ્વીકારતી નથી. અને એનો મેન્ડેટ ગુજરાત વિધાનસભામાં મળી ગયો અને લોકસભાની અંદર 26 બેઠક હતી. આ વખતે ચૂંટણી થાય ત્યારે તમે જોઈ લેજો, આ બધું ગુજરાતની જનતા જોઈ લે છે. ગુજરાતની જનતા શાંતિપ્રિય છે, એટલે બીજા રાજ્યોની જેમ મોટી રીતે બહાર નથી આવતી, પરંતુ જ્યારે મતદાન કરવાનું થાય ને ત્યારે બહાર આવે છે. જો 20-25 સીટો ઉપર બીજા રાઉન્ડમાં જે ચૂંટણી, જે શંકા કુશંકાઓ થઈ છે મશીનો ઉપર, એ બધામાં મેનેજ ના કર્યો હોત તો આજે 100% ભારતીય જનતા પાર્ટીની સરકાર ગઈ હોત. એટલે જનતા આ વખતે રાહ જોઈ રહી છે કે આવી રીતે પૈસાના દુરુપયોગથી પાટલી બદલાવનાર પાર્ટીને કેવી રીતે સબક આપવો, અને એ લોકસભામાં તમે જોજો. જી બિલકુલ. તો અતુલભાઈનું જણાવવું છે કે જનતા જવાબ આપશે આગામી લોકસભાની ચૂંટણીમાં હવે શું થશે, કારણ કે જે લોકોએ જે નેતાઓને ચૂંટ્યા હોય છે અને તે પક્ષ સાથે પણ ગદ્દારી કરી આ રીતે જ્યારે પક્ષને છોડી દેતા હોય છે ત્યારે જનતા તેને જવાબ આપતા હોય છે. આવું કોંગ્રેસનું માનવું છે. આ ચર્ચાને આગળ વધારીએ, રોકાઈએ વધુ એક બ્રેક. તો એમએલએ આશાબેન પટેલે રાજીનામું આપી દીધું છે. રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસમાં વધુ એક વખત ભંગાણ સર્જાયું છે લોકસભા ચૂંટણી પહેલા. ચર્ચા કરી રહ્યા છે ઈસુદાનભાઈ, જે રીતે આશાબેને પત્રકાર પરિષદ સંબોધતી વખતે જણાવ્યું કે દિલ્હી હાઈકમાન્ડને ગુજરાત કોંગ્રેસની કશું જ પડી નથી અને અનેક આક્ષેપો લગાવ્યા છે. શું ખરેખર કોંગ્રેસમાં આ રીતનું થતું હોઈ શકે? કોંગ્રેસના નેતાઓમાં એક માસ લીડરશિપ નથી, એ સ્વીકારવું પડે. કારણ કે કોઈ પણ નેતા, નરેન્દ્ર મોદી ગુજરાતમાં ને દિલ્હીમાં એટલા માટે ચાલ્યા કે માસ લીડરશિપ હતી. કોઈએ પણ નેતાગીરી કરવી હશે તો એને માસ લીડર સાથે પોતે માસ બનવું પડશે. પોતે કબજો ક્યારે કરી શકશે? તમે કોઈ જુનિયર છે એ પોતાનું ન સંભાળી શકતો હોય ને એને તમે લીડર બનાવશો તો એ ક્યાંક ને ક્યાંક સ્થિતિ જે કહેવાય ને કે વિરોધની આવશે. તો માસ લીડર તરફ કોંગ્રેસે એના નેતાઓને ક્રિએટ કરવા પડશે. કોંગ્રેસે પોતાનો એક નેતા પસંદ કરવો પડશે. ગુજરાતમાં એ નેતાને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોંગ્રેસે પ્રસ્થાપિત કરવો પડશે અને એ નેતાની જવાબદારી બનશે કે ગુજરાતમાં સત્તા પણ કોંગ્રેસની લાવે અને જે નેતાગીરી છે એને સાંભળે પણ ખરું, સતત એમાં વ્યસ્ત રહે. એટલે કોંગ્રેસમાં હંમેશા વિરોધ પક્ષ ને પ્રદેશ પ્રમુખ બે ઊંધી પાટીએ ચાલતા હોય, એટલે ક્યારેય ન બને. એ ખરેખર હંમેશા જવાબદારી એવી રીતે જ આપવામાં આવવી જોઈએ કે કોઈ પણ એક નેતા બ્રાન્ડ એમ્બેસેડર બને, એની ઇર્દ ગિર્દ બીજા હોય. સમજો કે વિજય રૂપાણીને ભાજપે આપ્યું તો જીતુભાઈ વાઘાણીએ વિજય રૂપાણીને પગલે ચાલવાનો હતો, તો વિજય રૂપાણી જીતુભાઈને એ બેને મળીને જ રહેવું પડે. જો એ બે ભાગલા પડે
તો સ્થિતિ આનંદીબેનને જે વિજય રૂપાણી જ્યારે પ્રદેશ પ્રમુખ હતા, આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે રકઝક થતી હતી. એ સ્થિતિ આવીને ઉભી રહે. તમે વિચાર કરો, અસંતોષ તો નીતિન પટેલ અને વિજય રૂપાણી વચ્ચે પણ હતો, પણ કેમ ન આવ્યો? નીતિન પટેલ નારાજ પણ થયા હતા, છતાંય કંટ્રોલ કરી શકનાર ભાજપ પાર્ટી છે અને કોંગ્રેસે શીખવું પડશે. કોંગ્રેસે લીડરશીપે, દિલ્હીની લીડરશીપે પણ શીખવું પડશે કે કોંગ્રેસને કઈ રીતે આગળ વધારવાની છે. તો અતુલભાઈ, એક તો વાત સ્વીકારવી પડશે કે સંગઠનમાં ક્યાંક તાલમેલ નથી, અને આ સાથે આશાબેન એ પણ જણાવ્યું કે છેલ્લા 1 વર્ષથી હું જે વાત કરતી હતી તે વાત માનવામાં નહોતી આવતી. એટલે કે પ્રજાના કામની જે વાતો હતી, જો ધારાસભ્ય કોઈ પ્રજાના કામની વાત કરે અને 1 વર્ષ સુધી કાનમાં લેવામાં ન આવતી હોય તો પ્રજાની વાત ક્યારે સાંભળશે કોંગ્રેસ? હવે જે અત્યારે બેન એવું કે છે કે મારી વાત ધ્યાનમાં લેવામાં આવતી નથી, પણ હું એ વાતમાં સંમત એટલા માટે નથી કારણ કે બેનને જે મહત્વમાં આપવામાં આવ્યું, ધારાસભ્ય તો બનાવવામાં આવ્યા. બીજું કે રાહુલ ગાંધી જ્યારે ચૂંટણી પ્રવાસમાં હતા ગુજરાતના, 182 વિધાનસભા છે ગુજરાતની, એમાં ગણી ગાંઠી 20 કે 25 જાહેર સભાઓ એમણે કરી હોય તો વન ઓફ ધેમ ઊંઝાની જાહેર સભામાં આ બેનને જીતાડવા માટે રાહુલ ગાંધીજીએ જાહેર સભા કરી હતી. એટલે એમને એમનું વજન કેટલું બધું છે એ એના ઉપરથી સાબિત થાય છે. બીજી વાત, બેને જે હમણાં ફેસબુકમાં થોડા દિવસ પહેલા મૂક્યું હતું કે બેનની રજૂઆતથી આ યોજના મળી, આ મળી, તો મળી, તો બેને જે લેટર મૂક્યો હોય, જે પણ વિધાનસભાની અંદર મૂક્યું હોય પોતાના એરિયાનું કામ, ત્યારે એને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી હોય કે સમગ્ર ધારાસભ્યો જે કોંગ્રેસના હોય એ લોકોને શો થયું હોય અને પછી એની અંદર મુકાયું હોય અને એને સફળતા મળી હોય તો એ પાર્ટી એને સપોર્ટ આપ્યો હોય ત્યારે જ આ વસ્તુ બની શકી હોય. એટલે આમાં શું, ધારો કે નાચવા વાળાને આંગણું વાકું એના જેવું છે. એમને જવું હશે અથવા તો છોડવી હશે, એના પર્સનલ કારણો હશે અથવા તો એમ્બિશન હશે કંઈક મોટું, અથવા તો કંઈક મોટું પ્રલોભન હોઈ શકે, એટલા માટે એમણે છોડ્યું. એમની મનની મરજી છે, બરાબર ગયા. પરંતુ જનતા આજે કોઈ પણ વ્યક્તિ ઉપર વિશ્વાસ નહીં મૂકે જો આવું કરશે. એક તો હું પાટીદાર સમાજમાંથી આવું છું, મને પોતાને ખબર છે કે બેન કેવી રીતે જીત્યા, શેના માટે જીત્યા. વર્ષો બાદ જો ચૂંટણીમાં જીતતું હોય ઉત્તર ગુજરાતમાં આ વિધાનસભાની બેઠક, તો એનું પરિણામ પાટીદાર સમાજ ઉપર થયેલો અત્યાચાર, 9 પાટીદાર શહીદોને જે યુવાનોને ગોળીએ દેવામાં આવ્યા છે, એ બધો ન્યાય હજી મળ્યો નથી. અને એના લીધે પાટીદાર સમાજે એમને એટલો બધો સમર્થન આપ્યું છે, બીજા સમાજે પણ સમર્થન આપ્યું છે. કોંગ્રેસની વિચારધારા વાળા ઠાકોર સમાજ હોય કે અન્ય સમાજ, એને પણ સમર્થન આપ્યું. તો બેને જે આ વિશ્વાસઘાત કર્યો, એ વિશ્વાસઘાત ના કરવો જોઈએ. અને હજી પણ એમની પાસે સમય છે કે હાઈકમાન્ડ સાથે ચર્ચા, અહીંયા કદાચ એમને પ્રોબ્લેમ હોય, ના માનતા હોય તો ઉપરના લેવલે ચર્ચા કરીને ફરીથી એ પોતાનો નિર્ણય બદલી શકે છે. પરંતુ જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તો એમને ક્યારે જનતા માફ નહીં કરે. શંકરસિંહ બાપુનું ઉદાહરણ તમે જોઈ લો, અમારા જે સૌરાષ્ટ્રના કહેવાય રાઘવજીભાઈ પટેલ, એમનું તમે ઉદાહરણ જોઈ લો. ઘણા અસંખ્ય ઉદાહરણ છે. અમૂલ ડેરીના ચેરમેન છે રામજીભાઈ, એમનું ઉદાહરણ જોયું. એટલે આ બધું ઉદાહરણ જોવું જોઈએ બેને. એમની કારકિર્દીને પૂર્ણ વિરામ અહીંયા ના મૂકવું જોઈએ અને એવો ઓવર કોન્ફિડન્સ ના રાખે કે કુંવરજીભાઈ બાવળિયા 20,000 મતે જીત્યા તો હું 20-25,000 વોટે જીતીશ. કુંવરજીભાઈ બાવળિયાની વસ્તુ આખી અલગ હતી ને બેનની વસ્તુ આખી અલગ છે. બેન કેવી રીતે જીત્યા અમને ખબર છે. એટલે બેન, કૃપા કરીને તમે જે જનતાએ તમને મેન્ડેટ આપ્યો છે, તમે રાજીનામું આપતા પહેલા એક સભા તમારે બોલાવી જોઈતી હતી, જાહેર સભા કાર્યકરોની, ઊંઝાના મતદારોની, કે ભાઈ મારે કંઈક નિર્ણય લેવો છે. એક જાહેર સભામાં તમે લોકો મને સલાહ આપો તો હું આ નિર્ણય લઉં કે પાર્ટી છોડું કે ના છોડું. પણ આ પબ્લિકને પૂછ્યા વગર, જે જનતાએ વોટ આપ્યો છે એ જનતાને પૂછ્યા વગર લીધેલો નિર્ણય છે, એ જનતા ક્યારેય નહીં સ્વીકારે. જી બિલકુલ ઈશુદાનભાઈ, અતુલભાઈ આપનો આભાર. જે રીતે આશાબેને આજે જે નિર્ણય લીધો છે અને એમએલએ પદેથી રાજીનામું આપી દીધું છે, કોંગ્રેસમાં હવે તેમના પ્રત્યે નારાજગી અને આક્રોશ જોવા મળશે, તે સ્વાભાવિક છે. પરંતુ હાલ આશાબેન હવે આગળ શું કરશે તે તેમણે ક્લિયર નથી કર્યું. હાલ તો તેમણે જણાવ્યું છે તેઓ એક પણ પક્ષ સાથે જોડાવાનું હાલ નથી વિચારી રહ્યા, પરંતુ આગામી દિવસોમાં, કારણ કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ખબર પડશે કે આશાબેન આખરે તેમની કારકિર્દીને કઈ બાજુ લઈ જાય છે. તો ન્યૂઝ સમાચારમાં અત્યારે બસ આટલું જ.